दोस्तों स्वागत है तमाરું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ તલાટી વર્ગ 3 ની જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવનારી છે 14/9/2025 ના રોજ તેના કોલ લેટર અહીંયા જાહેર કરી દેવામાં આવે છે। જો તમે પણ મહેસૂલ તલાટી ભરતીની અંદર ફોર્મ ભર્યું હતું તો તમારો કોલ લેટર તમે કેવી રીતે ઓનલાઈન તમારા મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો અને સાથે જો તમે કન્ફર્મેશન નંબર ભૂલી ગયા છો તો તમે કન્ફર્મેશન નંબર કેવી રીતે ઓનલાઈન મેળવી શકો છો તે વિશેની પણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ હું મારી ચેનલ પર આપતો રહું છું। તો મહેસૂલ તલાટી પ્રાથમિક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને સર્ચ કરવાની છે વેબસાઇટ ઓજસ। જેવું તમે સર્ચ કરશો ઓજસ નીચે તમે જોઈ શકો છો ઓજસ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે। હવે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે વેબસાઇટ પર ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર આવશો કે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। સાથે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 3 લાઇન તમને જોવા મળશે તમારા મોબાઈલની અંદર। એ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે। જેવું તમે અહીંયા ક્લિક કરશો નીચે તમને જોઈ શકો છો આ પ્રકારના ઓપ્શન જોવા મળશે જેની અંદર તમને એક કોલ લેટરનો ઓપ્શન જોવા મળશે। તમે આ જોઈ શકો છો કોલ લેટરનો તમને અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યો છે। આ કોલ લેટરના ઓપ્શન નીચે તમે જોઈ શકો છો પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર તમને જોવા મળે છે। એટલે આપણે અહીંયા મહેસૂલ તલાટીના પ્રાથમિક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માંગીએ છીએ એટલે આપણે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારી પાસે અહીંયા અમુક માહિતી માંગવામાં આવશે જેની અંદર સિલેક્ટ જોબનો ઓપ્શન તમને જોવા મળે છે જેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા જીએસએસબી રેવન્યુ તલાટી ક્લાસ 3 નો અહીંયા ઓપ્શન જોવા મળે છે। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનો છે એટલે કે આ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે। આપણે આ જ પરીક્ષાના પ્રાથમિક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માંગીએ છીએ। ત્યાર પછી તમારી પાસે તમારો કન્ફર્મેશન નંબર માંગવામાં આવશે। કન્ફર્મેશન નંબર જો તમે ભૂલી ગયા છો તો કેવી રીતે તમે ઓનલાઈન મેળવી શકો છો તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું। જો તમારી પાસે અહીંયા કન્ફર્મેશન નંબર છે તો તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। સાથે નીચે તમારે જોઈ શકો છો અહીંયા બર્થ ડેટ પૂછવામાં આવે છે તમારી બર્થ ડેટ તમારે એન્ટર કરવાની છે। સાથે નીચે જશો તો તમને એક કેપેચા જોવા મળે છે તમે જોઈ શકો છો આ કેપેચા તમારે સેમ ટુ સેમ આ બોક્સની અંદર એન્ટર કરવાના છે। આટલું એન્ટર કરી લીધા બાદ એટલે કે કન્ફર્મેશન નંબર એન્ટર કરી લીધા પછી બર્થ ડેટ એન્ટર કરી લીધા પછી અને કેપેચા એન્ટર કરી લીધા પછી તમારે પ્રિન્ટ કોલ લેટરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે પ્રિન્ટ કોલ લેટરના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કોલ લેટર તમને જોવા મળશે જે તમે તમારા મોબાઈલની અંદર સેવ કરી શકો છો। ત્યાર પછી પ્રિન્ટ પણ લઈ શકો છો અને ડાયરેક્ટ પણ તમે પ્રિન્ટ લઈ શકો છો। વાત કરી કે જો તમારી પાસે કન્ફર્મેશન નંબર નથી તમે ભૂલી ગયા છો તો તમે કન્ફર્મેશન નંબર ક્યાંથી મેળવી શકો છો આ જ પેજની અંદર તમારે નીચે જવાનું છે નીચે સ્ક્રોલ કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા અમુક માહિતી જોવા મળે છે તમે જોઈ શકો છો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચનાઓ તેની અંદર તમે નીચે જોઈ શકો છો લાસ્ટમાં એક ઓપ્શન તમને જોવા મળે છે કે તમારો કન્ફર્મેશન જાણવા માટે અહીંયા ક્લિક કરો। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે અમુક માહિતી તમારી પાસે માંગવામાં આવશે જેમ કે તમારી બર્થ ડેટ કે તમારું નામ એ માહિતી તમને પૂછવામાં આવશે। એ માહિતી તમે આપીને તમારો કન્ફર્મેશન નંબર અહીંયાથી જાણી શકો છો અને એ કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરીને તમે અહીંયાથી તમારો કોલ લેટર પ્રાથમિક પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી ભરતીના પ્રાથમિક પરીક્ષાનો જે કોલ લેટર છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે। જો તમે પણ અહીંયા ફોર્મ ભર્યું છે તો 14/9/2025 એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ અહીંયા પ્રાથમિક પરીક્ષા લેવામાં આવનારી છે મહેસૂલ તલાટીની। એટલે તમારે કેવી રીતે અહીંયા ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે તે વિશેની માહિતી મેં તમને આ વિડીયો અંદર આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા છો આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।